કેમ છો મિત્રો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને રક્ષાબંધનની શુભ કામનાએ. આશા રાખું છું કે બધાએ પૂનમ છે, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આપણો, તો બધા રક્ષાબંધનની ઉજવણી કરીને ગઈ છે. રાખડી બધા બાંધી દીધી છે. અમારે હજી બાંધવાની બાકી છે. બેનબાજી આવે છે, આવ્યા નથી હજી, આવવાની તૈયારી કહેતા હતા, પહોંચી ગઈ છે થોડાક સમયમાં. અમે રાખડી બાંધવાનું સ્પેશિયલ ન સરોવર આવ્યા છીએ કંપોમાં. બેનની દુકાન પડખે જ છે, એટલા માટે અમે રાખડી બાંધવા આવ્યા છીએ. તો આવે એટલે તરત રાખડી બાંધવાનું ચાલુ કરશું. તો તમે બધા રાખડી બાંધાવી કે નહીં જરા કમેન્ટ કરજો. અને બધાએ ક્યાંક ને ક્યાંક ફરવા જજો, કેમ કે આજ તો રજા છે બધાને. આપણો હિન્દુનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધનનો. તો આજે બાંધવા માટે તો આપણે શુભ મુહૂર્ત અત્યારે વહેલા 6 થી કંઈક ચાલુ થયું છે, 8:30 સુધી જ છે. તો રક્ષાબંધનની આજે રાખડી બંધાઈ દઈશું અમે. તો ચાલો બાંધવાનું ચાલુ કરવી. હાલો, રાખડી બાંધવાનું ચાલુ થઈ ગયું હતું. રાખડી બંધાઈ ગયા છે અને ગાંડા પણ ખવાઈ ગયા છે. ચોખા એમાં જો નંદુબેન અનીબેન જે નાયા ધોયા વગર રખડે, કેમ કે બેન ને દુકાને પેંડા વેચવાનું મોડું થતું હતું. 5 મણ પેંડા બનાવી મૂક્યા છે, પેંડા વગાડી મૂક્યા છે, વેચવા પડશે ને એટલે પેંડા એટલા માટે વહેલા આવતા રહ્યા છે બેનમાં બાંધવા. તો પેલું તો નાની એવું ગિફ્ટ જે આમાં મૂકું, અને બીજું એક છે ભાઈ આ મોટું ગિફ્ટ જોઈ લો. આટલી નોટ આપી છે. હા લો બસ. આપણો વારો પતી ગયો છે. હવે આવ્યો છે નાના ભાઈનો વારો. નાના ભાઈ રાખડી બંધાઈ દે છે, એમ કે એમને પાછું આજે ઓફિસે જવાનું મોડું થાય છે. એમને આજે રાખડી બંધાવીને તરત નીકળી જવાનું છે બોટાદ જવા માટે. તો નાના ભાઈને રાખડી બાંધી દીધી છે. સરસ મજાની રાખડી બેન લઈને આવી છે. હાલો, બાંધી દીધી ભાઈ. તમે બાંધી કે નહીં જલ્દી કમેન્ટ કરાવો, કેમ કે શુભ મુહૂર્ત સવારનું સરસ મજાનું છે. રાખડી કૃષ્ણ ભગવાનની લખેલું એવું લાગ્યું છે. કૃષ્ણનું લખ્યું છે, કૃષ્ણનું. શ્રી કૃષ્ણ ભગવાનની રાખડી સરસ મજાની બેને બાંધી દીધી છે. ચાલો, હવે વારો છે પેંડો ખવડાવવાનો. કે ખવડાવી દીધો પહેલા તેલો. હવે નાના ભાઈએ જો બેન સાથે અને મમરા ન આપતા, કેમ કે વિડીયોમાં મેં અમને જોયું હતું કે બધા સેવ મમરાના પડીકા આપે. અત્યારે ખાંડ આપજો, કેમ કે ખાંડ બહુ મોંઘી થઈ ગઈ. એટલે ખાંડ આપો જેથી કરીને બેનને ઘરે ચા પાણી બનાવવામાં ખાંડને સસ્તી પડે. ખાંડ ચા બનાવવામાં મજા આવે, કેમ કે ખાંડ વેચાતી લાવી ન પડે ને. કેમ કે 100 ભાઈ આપશો તો એમ થશે કે 2 રૂપિયા આપ્યા. એટલે 5 કિલો ખાંડ આપો કે 10 કિલો ખાંડ આપી દીજો. એટલે મિત્રો અમારે હવે બાલ મંદિરે ચાલુ થઈ ગયું છે રક્ષાબંધનનું. તો અમારા નંદુબેન પેલા રાખડી બાંધે છે. રાખડી તમને દેખાડ દઉં. નંદુબેન મીતાભાઈને રાખડી બાંધશે, તો ચાલો દેખાડવી. હાલો આપો નંદુબેન, ચાંદલો કરો. હાલો પહેલાને નંદુબેન પહેલાને ચાંદલો કરશે. વાહ, મીતો ચાંદલો કરાવે છે. ચોખા છોડો. હાલો અમારે ચોખા છોડ્યા. વાહ, પહેલાને પેંડો ખવડાવો. મીતુભાઈ માં શાંતિથી બેઠા છે. જો હા સરસ મજાનો પેંડો ખાધો. અની બેન નો વાર આવી ગયો છે. હવે એની બેન ચાંદલો કરશે સરસ મજાનો મીતુભાઈ ને. વાહ ભાઈ વાહ વાહ.
હાલો ચોખા છોડી દે છે. એટલે ચોખા છોડી દીધા મીતુભાઈને. એટલે પેંડો ખવડાવે છે એની બેન. એટલે ખાધો લે ખાધો. ખાઈ ગયો પેંડો. એટલો ખાઈ ગયો. જા શાકો જ છે ને તો ભાઈ. હાલો નથી ખાવું. હાલો હાલો હવે રાખડી બાંધો જલ્દી પહેલા ને. હા છે તો બેટા. હાલો જો 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 મીતુ ભાઈ તો રાઈટ નાખવા ચાલુ કરી દીધું. એની બેન નો વારો આવ્યો. નંદુ બેન નો વારો આવી ગયો છે. વંશાને રાખડી બાંધવાનો. લે લે ઓલા ખોલી નાખ્યો હતો. હાલો ચોખા છોડો. બાય પેંડો ખવડાવો. એટલે એટલો બધો ન હોય. બાય હાલો પેંડો ખવડાવ્યો વંશાને. બાય હવે રાખડી બાંધો. ઈ બાંધો બાંધી દેજો હાથે. હાલો બાંધી દીધી. આંટો સડાવો. બસ સડા આંટો નંદુ. ઊંધું આયલું હવે. ઓલું હવળું આયલું તો ઊંધું આયલું. હવે આ બેન આમને રાખડી બાંધે. જો અમારા ઘરના હૈયા. હા જો એ થાળી પેંડો ખવડાવશે. આ ભાઈ બી રાખડી બાંધવાનો નવો રિવાજ ચાલુ થયો યો મિત્રો પાછો. જો ઊંધું આયલું. આ 10 કિલો ખાંડ આપી છે. જોઈ લો. રક્ષાબંધન એટલે પણ બાંધી. તો ચાલો મિત્રો કેમ રહ્યું બધાને રક્ષાબંધનની બધાને શુભકામનાએ. બધા રાખી બાંધી દીધી છે હવે તો લગભગ બધા. કેમ કે 9:30 નું મુહૂર્ત પતી ગયું છે. હવે મુહૂર્ત છે સીધું 8:30 પોણા 2 નું. એટલે બહુ પૈસા. તો બધાને રક્ષાબંધનની શુભકામના. આવજો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.